સુરતના ઓલપાડ ગામમાં હોલિકા દહનની અનોખી પરંપરા જોવા મળી રહી છે। સુરતના ઓલપાડમાં હોલિકા દહન અનોખી રીતે કરવામાં આવે છે। સરસ ગામે ધગધગતા અંગારા પર ચાલવાની પ્રથા જોવા મળી રહી છે। શ્રદ્ધાપૂર્વક અંગારા પર ચાલવાની પરંપરા હજી જીવંત છે। લોકો હોળી દહન બાદ ધગધગતા અંગારા પર ચાલે છે। બાળકો, યુવાનો અને વૃદ્ધો ખુલ્લા પગે ચાલે છે। અંગારાથી આજ દિન સુધી કોઈ પણ દાઝ્યું નથી। સુરતના ઓલપાડમાં હોલિકા દહનની એક અનોખી પરંપરા સામે આવી છે, જ્યાં સરસ ગામે ધગધગતા અંગારા પર ચાલવાની પ્રથા જોવા મળી રહી છે। શ્રદ્ધાપૂર્વક અંગારા પર ચાલવાની પરંપરા હજુ જીવંત જોવા મળી રહી છે। તો લોકો હોળી દહન બાદ ધગધગતા અંગારા પર ચાલે છે। બાળકો, યુવાનો અને વૃદ્ધો ખુલ્લા પગે ચાલે છે। અંગારાથી આજ દિન સુધી કોઈ પણ દાઝ્યું નથી। બાળકો, યુવાનો અને વૃદ્ધો ખુલ્લા પગે આ અંગારા પર ચાલે છે અને આજ દિન સુધી આ અંગારા પર ચાલવાથી કોઈ પણ દાઝ્યું નથી તેવી પણ વિગતો સામે આવે છે। અનોખી રીતે આ હોલિકા દહનની પરંપરા સુરતના ઓલપાડમાં જોવા મળી રહી છે। સરસ ગામે ધગધગતા અંગારા પર ચાલવાની અહીં પ્રથા છે। શ્રદ્ધાપૂર્વક અંગારા પર ચાલવાની પરંપરા હજુ જીવંત જોવા મળી રહી છે। લોકો હોળી દહન બાદ ધગધગતા અંગારા પર ચાલે છે, જેમાં બાળકો પણ આ અંગારા પર ચાલે છે તો યુવાનો અને વૃદ્ધો પણ આ ખુલ્લા પગે આ અંગારા પર ચાલે છે। તો અંગારાથી આજ દિન સુધી કોઈ પણ દાઝ્યું નથી। ગતરોજ ઠેર ઠેર જગ્યાએ હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સુરતના ઓલપાડમાં પણ હોલિકા દહનની ઉજવણી કરાઈ હતી। સુરતના ઓલપાડમાં હોલિકા દહનને લઈને એક અનોખી પરંપરા છે। આપનું નામ? મારું નામ નગીનભાઈ ભીખાભાઈ। નગીનભાઈ, કેટલા વર્ષથી આ પરંપરા ચાલે છે અને શું મહાત્મ્ય છે? અરે અત્યારે મારે 70 વર્ષ થયા, પણ એવું બાપુજી કહેતા કે 3 પેઢીથી ચાલે છે, એટલે લગભગ 250 થી 200 વર્ષ પહેલાંની આ પરંપરાથી લોકો અહીંયા ચાલે છે। ગામના જે તળાવ છે એમાં સ્નાન કરીને પછી ચાલવું પડે છે? પહેલાં તળાવમાં સ્નાન કરવા જાય, પછી 7 પ્રદક્ષિણા કરશે અને પછી ચાલશે। મારું નામ માનસી ગાંધી છે। ઓલપાડ ગામના સરસ ગામે તમે આજે હોળીનો તહેવાર જોવા આવ્યા છે, શું પરંપરા છે, શું કહેશો? અમે લોકોએ ઘણા વખતથી સાંભળ્યું હતું કે સરસ ગામમાં બહુ સરસ રીતે હોલિકા દહન કરવામાં આવે છે, અને એવું પણ સાંભળ્યું હતું કે લાઈવ જે અંગારા હોય છે તેના ઉપર લોકોની શ્રદ્ધા એટલી બધી હોય છે કે એ લોકો પોતાની મનોકામના પૂરી કરવા એના ઉપર ચાલતા હોય છે। એ અમે કંઈક નવું જોયું આજે, અને બહુ જ સારું કહેવાય કે આજની આટલી ફાસ્ટ લાઈફમાં લોકોના દિલમાં આટલી શ્રદ્ધા બનેલી છે। લોકોને શું રહેશે? બસ ભગવાનમાં શ્રદ્ધા રાખો, અને બાકી આપણે જેટલું કરશું એ બધું અહીંયા જ આપણને મળીને જ રહેશે। સરસ ગામે ધગધગતા અંગારા પર ચાલવાની પ્રથા છે। શ્રદ્ધાપૂર્વક અંગારા પર ચાલવાની પરંપરા હજુ યથાવત જોવા મળી રહી છે। લોકો હોળી દહન બાદ ધગધગતા અંગારા પર ચાલે છે। બાળકો, યુવાનો અને વૃદ્ધો ખુલ્લા પગે આ અંગારા પર ચાલે છે। અંગારાથી આજ દિન સુધી કોઈ પણ દાઝ્યું નથી।